રક્ષાબંધન ઉપર બજારની મીઠાઈ કરતાં એકદમ સસ્તી, ટેસ્ટી અને એકદમ યુનિક મીઠાઈ જો ઘરે બનાવી હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે. તો ગેસ ચાલુ કર્યા વગર આપણે મિક્સર જારમાં અડધો કપ ખાંડ અને એક એલચી એડ કરી આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે એક બોલમાં 1 કપ ડેસિકેટેડ કોકોનટ, અડધો કપ મિલ્ક પાવડર એડ કરી સરસ રીતે મિક્સ કરીશું. બાઇન્ડિંગ માટે હું અહીંયા દૂધનો યુઝ કરું છું. દૂધ છે ને ઠંડુ લેવાનું, સારી રીતે મિક્સ કરવાનું. આ રીતે થોડું થોડું એડ કરતું જવાનું. અને આવી ઘણી બધી મીઠાઈઓની મેં રેસીપી શેર કરી છે. જો તમારે જોયું હોય ને તો ગન્નુજ કિચન ગુજરાતી યુટ્યુબ ઉપર જોજો, તમને મળી જશે. ઘણી બધી રક્ષાબંધનને લગતી મેં મીઠાઈ શેર કરી છે. આ રીતે બધી મીઠાઈને એક સરખા ભાગમાં ડિવાઈડ કરી લેશું. પછી આ રીતે લાડુનું મોલ્ડ લેશું અને એને આ રીતે પ્રેસ કરી દેશું. જરૂર લાગે ને તો તમારે ઘી લગાવવાનું, મેં અહીંયા ઘી નથી લગાવ્યું. આ રીતે બધી મીઠાઈ બનાવી પછી એમાં પિસ્તા અને રોઝ પેટલથી ગાર્નિશ કરી ફ્રીજમાં રાખ્યા વગર જ સર્વ કરશો ને તો પણ એકદમ પરફેક્ટ દાણેદાર આપણી મીઠાઈ બનીને તૈયાર થશે. તો ઇન્સ્ટન્ટ તૈયાર થઈ